જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે પ્રભુ ચરણ શ્રી ગુંસાઈજીના પૌત્ર શ્રી કલ્યાણરાયજી વિશે જોઈશું. પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી ગુંસાઈજીના દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી કલ્યાણરાયજીનું પ્રાગટ્ય ગોકુળમાં થયું હતું. એકવાર આપ શ્રીના પિતાશ્રી શ્રીજી બાવાના શૃંગાર કરી રહ્યા હતા. તે સમયે પુત્ર આપ શ્રીનો જન્મ થયો તો શ્રીજી બાવાએ વધાઈ દેતા કહ્યું, ગોવિંદ તેરે કલ્યાણ ભયો હે, મોખું વધાઈ દે. પિંજરું કે કારણ સેવા છોડી ત્યારે ફરી આજ્ઞા કરી કે મોકું પહેલે વધાઈ દે. શૃંગાર કરકે ચલ્યો જાએગો. ત્યારે આપ શ્રીએ અંગૂઠી ભેટ કરી. આ અંગૂઠીના પન્ના આજે પણ શ્રીજી બાવાના શ્રી મસ્તક પર ધરાવાય છે અને અંગૂઠી દ્વિતીય ગૃહ શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં બિરાજે છે. તેથી આપનું નામ કલ્યાણરાયજી થયું. આપ શ્રીએ શ્રી વિઠ્ઠલનાથજીને ગોકુળથી નાથ દ્વારા પધરાવ્યા. આપ શ્રીએ પક્ષીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોવાથી આજે શ્રીજી બાવાને પીછવાઈ તથા વસ્ત્રો વગેરેમાં પક્ષીઓનું ભરત ગૂંથણનું કરેલું ધરાવાય છે અને આ કારણે આપ શ્રીને પંછી વાલે કલ્યાણજી નામથી જાણીતા હતા. આપ શ્રીના પ્રાગટ્ય સમયે શ્રી ગુંસાઈજી ભૂતલ પર વિરાજમાન હતા અને આપ શ્રી ગુંસાઈજીના જ્યેષ્ઠ પુત્ર હતા. આપ શ્રી ઉચ્ચ કોટીના સાહિત્યકાર અને કવિ હતા. અનેક પદોની રચના કરી હતી. તે પદ આજે પણ નિત્ય નિયમ તથા ઉત્સવોમાં ગવાય છે. આપ શ્રીના પુત્ર શ્રી હરિરાયજી મહાપ્રભુજી થયા. શ્રી મહાપ્રભુજીના ભાત્રા કેશવપુરીજીએ શ્રી ગુંસાઈજીની પાસે એક બાળકની માગણી કરી. ત્યારે આપ શ્રી સૌથી નાના બાળક હોવાથી દ્રષ્ટિ આપના પર પડતા આપ શ્રી ઢાઢીના પદમાં એ કહ્યું કે વ્રજ છોડીને હું ક્યાંય જવા ઈચ્છતો નથી. એ ઢાઢનું પદ આજે શ્રીજી બાવાના ભોગ આરતી સમયે ગવાય છે અને શ્રી કેશવપુરીજીને ન પ્રાપ્ત થતા 3 શ્રાપ આપ્યા. તમારા પર હંમેશા કર્જ રહેશે, પરદેશમાં વધારે રહેશો અને બેટી ઘરમાં રહેશે. આ 3 શાપ ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજીએ સ્વીકાર્યા અને એનું સમાધાન આ રીતે માન્યું કે જો હંમેશા દેવું રહેશે તો ચિત્ત પ્રભુની સેવામાં રહેશે, વિવિધ પ્રદેશોમાં ફરવાનું થશે તો દૈવી જીવોનો ઉદ્ધાર થશે અને બેટીજી ઘરમાં રહેશે તો સેવામાં મદદરૂપ થશે. તે દિવસે આપે ગાયેલું આ ઢાઢીનું પદ જેમાં પ્રાર્થના કરી છે તે આજે પણ ભોગ આરતીના સમયે ગવાય છે. શ્રી કલ્યાણરાયજી ઉચ્ચ કોટીના સાહિત્યકાર અને કવિ હતા. નવી કલ્પનાશીલતાથી ભરેલા અને અનેક ઉત્કૃષ્ટ પદોની રચના આપે કરી છે. એ નિત્યના અને ઉત્સવના અનેક કીર્તનો પ્રભુ સન્મુખ આજે પણ ગવાય છે. આપના પુત્ર શ્રી હરિરાય મહાપ્રભુ થયા. આપને ત્યાં દ્વિતીય નિધિ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી બિરાજતા હતા. તેમની સેવામાં શૃંગાર, કીર્તન, ભોગ, સાજ વગેરેમાં આપે ખૂબ વૃદ્ધિ કરી. શ્રી ગોવર્ધનધર પ્રભુને પણ વિવિધ મનોરથો દ્વારા રીઝવ્યા. આજથી લઈને માઘ સંવત 12 સુધી દરરોજ શ્રીજી બાવાને મોરપંખની ચંદ્રિકાનો શૃંગાર થાય છે. એનું કારણ એ છે કે મોર એ વિયોગી નિષ્કામ ભક્તનું સ્વરૂપ છે. શ્રી ગુંસાઈજીને 6 માસ સુધી શ્રીજી બાવામાં વિપ્રયોગનો અનુભવ થયો હતો. તેથી આપના ઉત્સવને વચમાં રાખી 6 દિવસ સુધી સતત મોરપંખની ચંદ્રિકા પ્રભુને ધરાય છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.